9/10/11/12 છેલ્લે આવી તારીખ 1 ઓગસ્ટ 2025 શુક્રવાર। આ વિડીયોની શરૂઆત 9 બોલીને કરી, કારણ કે 9 જુલાઈ 2025 બુધવારના રોજ સવારે એ નિર્દોષ લોકોના પરિવાર રોયા જેમને વડોદરા પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પોતાના દીકરા દીકરીઓ, માતા પિતા, ભાઈ બહેનને ગુમાવ્યા। સમગ્ર ઘટનામાં જો કોઈએ મોતને સૌથી નજીકથી જોયું હતું તો તે હતા આ ટેન્કર ચલાવનારા રવિન્દ્ર કુમાર। તેઓ સદનસીબે બચી ગયા અને ટેન્કર માલિક રમાશંકર પાલને સમગ્ર ઘટનાની જાણ કરી। બસ ત્યારબાદ રમાશંકર સરકારને અને તંત્રને વિનંતી કરતા રહ્યા અને કહેતા રહ્યા કે 40 લાખથી વધુની છે લોનની રકમ, મહિને ₹85,000નો હપ્તો આવે છે। જો ટેન્કર જલ્દી નહીં ઉતરે તો મોટું નુકસાન થઈ શકે છે। લટકતું ટેન્કર નીચે પડે તો વીમો પાકે। આ દુઃખ હતું રમાશંકરનું। જો કે હવે તેમની આ સમસ્યાનો અંત આવ્યો છે। ટેન્કરને બહાર કાઢવાની તૈયારી હાથ ધરવામાં આવી છે। નિયુક્ત કરવામાં આવેલી ટીમ સુરક્ષા સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ટેન્કરમાંથી સલ્ફ્યુરિક એસિડના લીકેજનું જોખમ હતું, તેના કારણે આટલો સમય લાગ્યો હોવાનું જાણવા મળે છે। હવે આશા છે કે જલ્દીમાં જલ્દી સુરક્ષિત રીતે ટેન્કર બહાર નીકળી જાય અને રમાશંકરની બેચેનીનો અંત આવે।